ચોમાસાની ધીમી ગતિએ ચિંતા વધારી દીધી છે. ચોમાસા માટે હજુ પણ ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે. મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થતા ગુજરાતમાં વરસાદ માટે હવે રાહ જોવી પડશે. 15 જૂન બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની વિશેષજ્ઞોએ આગાહી કરી છે. ત્યારે બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડશે. 16 થી 20 જૂન દરમિયાન અરબ સાગરમાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ચોમાસામાં 98 થી 106% જેટલો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે રાજ્યમાં વરસાદ ક્યારે પડશે, કારણ કે સૌથી વધુ રાહ ગુજરાતના લોકોએ જોઈ રહ્યા છે. ગરમીમાંથી રાહત ક્યારે મળશે સવાલ લોકો કરી રહ્યા છે, કારણ કે એક તરફ કેરળમાં ચોમાસું બેસી ગયું છે, મહારાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. હા, ચોમાસું નિષ્ક્રિય ચોક્કસથી થયું છે, ઠંડુ પડ્યું છે, એટલે જોવું રહ્યું કે આ સિસ્ટમ ગુજરાતમાં ક્યારે પહોંચશે. હવે એ જાણવાનો પ્રયત્ન કરીશું હવામાન વિભાગે જે આગાહી કરી છે ચોમાસાને લઈને, કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તો એ જાણવાનું આપણે અહીંયા ટીવી સ્ક્રીન ઉપરથી અહીંયા વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પ્રયત્ન કરવો છે કે ચોમાસું પહોંચ્યું છે, ક્યાં કેવું ચોમાસું રહેવાનું છે, અને સાથે સાથે વરસાદ કેટલો રહેવાનો છે અને આ 5 દિવસ કેટલા મહત્વપૂર્ણ રહેવાના છે. સૌથી પહેલા તો એ જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે એક તરફ ચોમાસું વહેલું એ ભારતમાં એન્ટર થઈ ગયું છે, પણ ક્યાં આખી આ વસ્તુ અટકી છે એ થોડો સમજવાનો પ્રયત્ન કરવો છે. વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે ચોમાસાની સ્થિતિ શું છે. વિન્ડી એપ્લિકેશનમાં આજની તારીખ અને 5 વાગ્યાથી લઈને આવતીકાલની તારીખ એટલે કે 12, એટલે 24 કલાકનું જે આખું આજે સ્થિતિ બતાવે છે, 24 કલાકની સ્થિતિમાં શું કહે છે કે ચોમાસું ક્યાં અટક્યું છે. તો ચોમાસું અત્યારે કેરળ અને ત્યારબાદ દક્ષિણનો જે આખો પશ્ચિમ ઘાટ કહેવાય છે, એ પશ્ચિમના ઘાટ પર અત્યારે ચોમાસું આપણને સક્રિય બનતું અહીંયા એ સક્રિય હોય તેવું આપણને સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ હું તમને બતાવીશ કે આ જે મુંબઈનો આસપાસનો ભાગ છે ને આજને દક્ષિણનો પશ્ચિમ ઘાટ અને આ તરફ દક્ષિણનો એ પૂર્વ ઘાટ કહેવામાં આવે છે, અને આ તરફથી એ ચોમાસું જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, અને આ રીતે ચોમાસું ભારતમાં એ એન્ટર થઈ ગયું છે. અને આ કેરળ છે, સાથે સાથે કર્ણાટક છે, આ તરફ ગોવા કોંકણનો જે પ્રદેશ છે ત્યાં અત્યારે ચોમાસું આપણને સ્થિર થયેલું હોય તે જોવા મળી રહ્યું છે. પણ ખાસ તો કર્ણાટક છે અને કેરળ ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ તરફ આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, હૈદરાબાદ આસપાસ તેનો વિસ્તાર, ત્યાં પણ એ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. પણ જે રીતે ચોમાસું અત્યારે સ્થિર બન્યું છે તેને લઈને ઘણા બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. હવે આ ડેટને થોડીક આપણે આગળ મૂવ કરીએ તો 12 થી 13 તારીખની વચ્ચે આ ચોમાસું એ ધીમે ધીમે આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે, અને મુંબઈની આસપાસનો જે ભાગ છે, સાથે સાથે ગોવા છે, એ આસપાસના ક્ષેત્રમાં એ બનતું જોવા મળી રહ્યું છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે ભાઈ ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટર એ કરશે. તો અત્યારે તો સ્થિતિ એવી છે કે નેક્સ્ટ 24 કલાક એટલે 48 કલાક જયારે પૂરા થશે, 48 કલાકમાં ચોમાસું એ અહીંયા પહોંચશે અને ત્યાં સ્થિર થયેલું આપણને જોવા મળી રહ્યું છે. થોડીક આપણે ડેટ આગળ લઈએ 13 થી 14 તારીખની વચ્ચે, તો ફરી એકવાર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ને અહીંયા જ એ ચોમાસું આપણને સ્થિર થયેલું જોવા મળી રહ્યું છે. સાથે એક સિસ્ટમ અહીંયા પણ બની રહી છે જેને બંગાળની ખાડી કહે છે, ને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે અને જેના કારણે તેને પુશ મળશે અને આવનારા દિવસોમાં વરસાદ શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઉં, સૌથી પહેલા તો આજથી લગભગ 10-15 દિવસ પહેલા એક સિસ્ટમ અહીંયા બની હતી. એવું કહેવાતું હતું કે એ જે સિસ્ટમ અહીંયા બની અને અરબ સાગરમાં, અને એ સિસ્ટમ એ સૌથી પહેલા તો એ સિસ્ટમ આવવાની હતી આ તરફ ગુજરાત તરફ એ સિસ્ટમ આવવાની હતી. એક સંભાવના અહીંયા એ વ્યક્ત કરવામાં આવી હતી, એક સંભાવના આ તરફ એટલે કે ઉના તરફ એ સિસ્ટમ જાય તેવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, ને ત્રીજી એક સંભાવના એવી હતી કે આ તરફે જાય, ને એ ત્રીજી સંભાવના સાચી પડી, એટલે મુંબઈ તરફ એ આખી સિસ્ટમ એ ત્યાં પહોંચી અને ત્યાં એ સિસ્ટમ પહોંચી અને વરસાદ શરૂ થયો અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ, ચોમાસું એ તરફ ખેંચાયું અને અહીંયા એ વરસાદ શરૂ થયો અને આપણે જોયું પણ ખરું. હવે થયું એવું કે સિસ્ટમ નબળી પડી અને સિસ્ટમ નબળી પડતા એ ચોમાસું પણ અહીંયા થોડુંક અત્યારે સ્થગિત થયું હોય તેવું જોવા મળી રહ્યું છે, નિષ્ક્રિય થયેલું આપણને જોવા મળી રહ્યું છે. થોડીક હવે ડેટમાં આપણે આગળ વધીએ તો લગભગ
14 થી 15 તારીખ અને ત્યાં ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે. એટલે 15 તારીખથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે 15 તારીખથી રાજ્યનો જે દક્ષિણ ભાગ છે, દક્ષિણ ગુજરાત, ત્યાં આ ચોમાસાની આપણને અસર જોવા મળશે. સાથે સાથે અમદાવાદનો પણ જે મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં પણ એ જોવા મળશે, અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેની અસર આપણને જોવા મળશે. એટલે વિધિવત રીતે એવું કહી શકાય કે ભાઈ 15 તારીખથી આપણને એ વરસાદ એ કેટલો પડશે અને વરસાદ એ શરૂ થઈ જશે. હવે સાથે આપણે સેટેલાઇટ આઈએમડીની સાઇટ ઉપરથી પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આઈએમડીની સાઇટ શું કહે છે, હવામાન વિભાગ શું કહે છે, તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અત્યારની જે આજની સ્થિતિ બતાવે છે, આજની સ્થિતિ એવી બતાવે છે કે ભાઈ ચોમાસું અત્યારે અહીંયા જે પહેલા જ કહ્યું કે આ કેરળનો પ્રદેશ છે, આ તરફ ગોવા સુધીનો જે પ્રદેશ છે અને પશ્ચિમ ઘાટ જેને કહેવાય છે ત્યાં અત્યારે એ સક્રિય આપણને જોવા મળી રહ્યું છે. ત્યાં સુધીમાં એ ચોમાસું સ્થિર છે. આ તરફ આંધ્રનો ભાગ છે, આંધ્રમાં પણ સારો વરસાદ, ને આ તરફ પશ્ચિમ બંગાળ તરફ પણ એ જોવા મળી રહ્યું છે. એટલે એક સિસ્ટમ અહીંયા બની રહી છે અને એ સિસ્ટમને કારણે અહીંયા પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. હવે ત્યારબાદ આપણે સ્ટેટ ફોરકાસ્ટમાં જઈએ કે ભાઈ રાજ્યમાં સ્થિતિ શું રહેવાની છે. કારણ કે આફ્ટરઓલ તો આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાતમાં સ્થિતિ કેવી બનશે તો એ તો આપણે સમજવી જ પડે. કારણ કે એવું પણ કહેવાય છે કે લગભગ 15 તારીખથી આપણને એ વરસાદ પડતો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતથી એ શરૂ થશે. ત્યારે ફોરકાસ્ટ એ શું કહે છે તો રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જોવાનું અહીંયા જોઈ રહ્યા છીએ તો છૂટો છવાયો વરસાદ 11 તારીખ એટલે કે આજ તો કે વલસાડ છે, નવસારી, તાપી, ડાંગ અને આ તરફ સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયામાં ભાવનગર છે, અમરેલી અને ગીર સોમનાથ ત્યાં છૂટો છવાયો વરસાદ એ રહેશે એવું હવામાન વિભાગ કહી રહ્યું છે. સાથે 12 તારીખનું આપણે ફોરકાસ્ટ એટલે કે આવતીકાલનું ફોરકાસ્ટ જોઈએ તો આવતીકાલના હવામાન વિભાગ શું કહે છે તો આવતીકાલમાં પણ આપણને એક પરિસ્થિતિ બતાવે છે, પણ થોડુંક અહીંયા આગળ વધતું આપણને જોવા એ વરસાદી સિસ્ટમ આપણને જોવા મળી રહી છે. જેમ કે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, છોટાઉદેપુર એટલે કે મધ્ય ગુજરાતનો પણ કેટલોક ભાગ ત્યાં વરસાદ છૂટો છવાયો પડી શકે છે. સાથે સાથે આ તરફ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ત્યાં એ રહેશે. 13 તારીખમાં સક્રિયતા આપણને વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ, સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશો પર ત્યાં વરસાદની સિસ્ટમ બનતી જઈ રહી છે. પણ ખાસ તો 16 તારીખે આપણે જોઈશું ને તો 16 તારીખે આપણને એક આખો આઈડિયા ક્લિયર થશે. 15 અને 16 તારીખ અમુક સ્થળોએ ગાજવીજ સાથે આપણે 16 તારીખ ઉપર જઈએ તો સૌરાષ્ટ્રનો આખો ભાગ છે, દક્ષિણનો, મધ્ય ગુજરાતનો અને સાથે સાથે ઉત્તર ગુજરાતનો પણ કેટલોક ભાગ કે જ્યાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એટલે એટલા માટે તજજ્ઞો એવું કહી રહ્યા છે કે ચોમાસું લગભગ 15-16 તારીખની આસપાસ એ ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને ચોમાસાની વિધિવત રીતે